તો આપણી ચેનલનું નામ છે ટોપ વ્લોગર્સ 007 કરીને. કઈ ટીવી છે ઋષિભાઈ? ઓમ અને પાવર પાવર બે યુટ્યુબ ફેમિલી. અત્યારે આપણે ઋષિભાઈ આવ્યા છે આપણે બહાર લેવા. કેમ છો? મજામાં? કેમ છે ભાઈ? મજામાં મજામાં. બે જાય છે ઋષિભાઈને મળવા. તો ગુડ મોર્નિંગ ઉમેશભાઈ. ચાલો બેન, ચા પીયા વગર મારી નીંદર ન જાય તો ચા ફટાફટ પી લે. બસ ફેમિલી કેમ છો બધા? મજામાં જ. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણે ક્યાંય જવાનું નથી, પણ ક્યાંક જવા થાય તમને કહીશ. અત્યારે મારા બા જોવે છે, આપણો વિડીયો જોવે છે. બા શું કરો છો બા? જો અત્યારે આપણો વિડીયો જોવે છે. અને આ બાજુ આપણે એટલું સાપ બને છે અત્યારમાં, કારણ કે સાપ નથી પીધી એટલે સાપ ગોત બને ને મસ્ત મજાની. તો ચા પી લઈએ. અમારે જબુબેન અત્યારે હેઠે બીજી મોરસ પડી, બધા બેઠા બેઠા સાટે. સાઈડ તો બેન મોરસ, સાઈડ તો મોરસ, મોરસ સાઈડ તો જો કેવું કરે એ બેન. એમ ન કરાય. અહીં બે જાય, અહીં બે જાય. અમારે જબુબેનના ક્યાં જવાનું છે? જવાનું છે બાર મંદિર. બાર મંદિર મજા આવે તારે? જબુબેન બાર મંદિર બહુ મજા આવે. બાપે સાયકલ હારી કહી દીધી એટલે સાયકલ હાકી હાક કરશે. ચાલો અત્યારે આપણે હવાની ચા બાઈ ગઈ હતી, ચા આવી ગઈ છે તો ચા ફટાફટ પી લેવી, કારણ કે હવાની ચા નથી પીધી. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે જઈએ છીએ ઋષિભાઈ ભારેજાના ઘરે, કારણ કે યુટ્યુબર છે એ આપણે એની મુલાકાત લેવાની છે. આપણે જે કોઈ બહુ નાનો માણસ છે, આપણે એને થોડું ઘણું આવડે છે, આપણે એની પાસે શીખવા જવાનું છે, બરાબર? તો તમે કઈ રીતના તેમાં આમ આગળ વધ્યા એ તમે અમને સમજાવો, બરાબર ને? તો ચાલો ફટાફટ અત્યારે હું ને આપણે જઈએ છીએ ઋષિભાઈને મળવા. તો ગુડ મોર્નિંગ ઉમેશભાઈ. ચાલો મેં અત્યારે નીકળીશું ઋષિભાઈના ઘરે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, તમને દરેક ગ્રુપમાં શેર કરજો. ફાઇનલી અત્યારે આપણે ઋષિભાઈના ઘરે પહોંચ્યા છીએ. ઋષિભાઈનું ઘર છે. તો ચાલો ફટાફટ આપણે અંદર હવે જઈશું. યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ઋષિભાઈ આવ્યા છે આપણે બહાર લેવા. કેમ છો? મજામાં? કેમ છે ભાઈ? મજામાં. તો ચાલો આપણે અંદર હાલો. તો આપણે ઋષિભાઈને મળવા આવ્યા છે. તો ઋષિભાઈ આપણને કીધું છે આવો અંદર, તો આપણે જઈએ હવે અંદર. ઋષિભાઈના ઘરે તો આપણે આવી ગયા છીએ. સોફા બોફા બધું જમાવટ જઈએ. કીધું બેહો કે એક ઠંડુ પાણી લઈને આવું છે. તો ઋષિભાઈ અત્યારે પાણી લેવા ગયા છે. તો આપણે હવે પાણી આવે એટલે પાણી પીને તો ઋષિભાઈનું ઇન્ટરવ્યૂ લઈને આપણે બધું જાણીએ. તો ઋષિભાઈ આવી ગયા છે પાણી લઈને. તો આપણે ઘરે પાણી ઠંડુ પાવા આવ્યા છે, બરાબર? બસ ચાલો બધા પાણી પીવા. ચાલો અત્યારે આપણે ઉપર જવાનું છે, કારણ કે બીજા મળે ઋષિભાઈ કીધું આપણે માથે જઈએ, કે માથે આટો બાટો મારી અને ત્યાં આપણે રૂમ ને બધું માથે જ છે. તો ચાલો ફટાફટ આપણે માથે જઈએ. આ ઋષિભાઈનો બીજો માળ છે. ચાલો મિત્રો અત્યારે આપણે ઋષિભાઈના ઘરે આવી ગયા છીએ બીજા માળે. ત્યાં ઋષિભાઈનો રૂમ છે. તમે ટીવી તો જોવો. કઈ ટીવી છે ઋષિભાઈ? ઓમ અને પાવર પાવર બે મોટી LCD છે, બરાબર? તો ઋષિભાઈની બધા બેઠા છે. તો આપણે બે ઋષિભાઈ આગળ બધું જાણીએ. આપણે ઋષિભાઈની મહેમાનગતિ કરી. મહેમાનગતિ બહુ મજા આવી. ઋષિભાઈ આગળ રજા લેવી. ઋષિભાઈને યુટ્યુબમાં ચેનલ છે. ઋષિભાઈને કહ્યું તમારી ચેનલનું નામ શું છે, એ તમે અમારા બધા યુટ્યુબ ફેમિલીને કહો. તો આપણી ચેનલનું નામ છે ટોપ વ્લોગર્સ 007 કરીને છે. ડિસ્ક્રિપ્શનમાં આપી દે ભાઈ, તો વિઝિટ કરી લેજો ને આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને જે આપણા સબસ્ક્રાઈબર જોવે છે ભાઈની ચેનલમાં એને કહી દઉં કે ભાઈને ફૂલ સપોર્ટ કરજો. જેમ બને એમ વિડીયો શેર કરજો. અને ભાઈને સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરી દેજો. ઋષિભાઈ આ બધું કીધું છે, તમે જોઈ લેજો, બરાબર? ઋષિભાઈની ચેનલ છે. ઋષિભાઈ હવે ધીમે ધીમે રજા લઈ. ચાલો ઋષિભાઈ મેં નીકળ્યું, બરાબર ને? મળશું પાછા બીજા. ચાલો મિત્રો દાદા નીકળે છે આપણે ઋષિભાઈ આગળ રજા લઈએ. તો ઋષિભાઈ હાલો નીકળ્યું, બરાબર ને? હાલો તો મળશું પાછા, બરાબર? તો ચાલો ફટાફટ આપણે જઈએ નિશાળે. કાવ્યાબેન આપણે વાટે છે, કારણ કે 12 વાગે રજા પડી જાય છે. કાવ્યાબેનને લેવા જવાના છે. ચાલો તો આપણે માલણકા ગામ પ્રાથમિક શાળાએ આવી ગયા છે, કારણ કે આપણે કાવ્યાબેનને લેવા એ રજા પડી છે. એટલે એ બધા એક ધોરણને રજા આપે છે. કાવ્યાબેન આવે પછી આપણે એને ગાડી બેન લઈ જઈશું ઘરે, કારણ કે એ રજા ધીમે ધીમે પડતા આવે છે, ચાલુ થાય છે. નાના છોકરા આવે છે, ત્રણ વાતો કરતા એને પૂછ્યું કેટલું ભણા? ભાઈ કેટલું ભણા? પહેલું. કયા ધોરણમાં? ઓલા રૂમમાં ભણા છે. મજા આવે છે ને? હે રોજ ભણવા જાવ? તો ઊભા ચાલો ઘડીક યાર. તો હું તમને શું કહું, આ શું નાસ્તો કર્યા? ઓરમોની મજા આવે છે? બહુ મજા આવે. તો હવે વરસાદ આવે તો સારું ને? ગરમી થાય છે ને? હે બહુ ગરમી થાય છે. શું તારા પપ્પાનું નામ? બળવંતભાઈ. તારા ભાઈબંધ? તારા શૈલેષભાઈ. તારા ભાઈબંધ? એ ભાઈબંધ તારા પપ્પાનું નામ? અશ્વિનભાઈ છે. ચાલો બધાને ટાટા કહી દો. ભાઈબંધ ટાટા કહી દે. હા બસ હરખું કહી દે.
આર્યનભાઈ પેલો દીધો હતો કારણ કે નિશાળમાં બેહાર હતો. આર્યનભાઈ શું ભણાવ્યું તમને? હે શું ભણાવ્યું? એકડા લખાવ્યા? આર્યનભાઈ જો નવું કીટ અત્યારે લીધું છે અને જો બોટલ ને બધું હજી પેલો દિવસ હતો જ્યાં બોટલનો બધો ખર્ચો કર્યો ને બાપાને અને આજ લેવાનું મૂકવા આવ્યા છે. મજા આવી છે ને ભાઈ? હે શું નાસ્તો શું કરાવ્યો? સમેડા એ ભાઈ શું સમેડા? શું ખાધું થશે જ ને કાંઈ હતું ખાવાનું વનમું નહોતું. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે અમારા કાવ્યાબેન આવી જશે અને કાવ્યાબેન અત્યારે બેસી જશે. તો ચાલો કાવ્યાબેન લેવા આવ્યા હતા તો બે જઈ નીકળશું ફટાફટ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ. કાવ્યાબેન ધીમે ધીમે બધા સાટા ચાલુ છે. આમ જો ધીમે વરસાદ આવે છે ને વાદળ અંધારેલું છે ઘણું. વરસાદ આવે તો સારું ગરમી ઓછી થાય. હવે બે જાય છે બપોરનું ખાવા અને આજ આપણે રીંગણા બટાટાનું શાક ને છાશ પૂરી અને કેરી. તો ચાલો બધા જમવા. ને સાનો ટાઈમ થઈ ગયો છે. તમારે જબુબેન અત્યારે ચા આપે છે આપણને. આપી દો જબુબેન ચા પીયા વગર મારી નીંદર ન જાય તો ચા ફટાફટ પી લે. બસ એટલું ફેમિલી આજે આપણે જ્યાં બકાલ લેવા કારણ કે આજ ઉત્તા પાવ બનાવવાના છે ને આપણે બકાલું એવું લેવા એવા છે. કોબી છે, બટેટા છે, મરચાં છે, કોથમીરી છે, ગવાર ને બધું બધું નાખ્યું છે. ટમેટા ને બધું લઈ લીધું છે. તો આપણે અત્યારે બકાલ આપણે અંદર વ્યાજ જાય આપણે બરાબર ને એ બધા કન્ટિન્યુ બ્લોગમાં બની જાય. સરસ મજાના ઉત્તા પાવ બનાવવાના છે. હાલો તો બકાલો પેલા ઘરે પોગાડી દેવી. ચાલો અત્યારે હિતેશભાઈના ઘરે આવી જાય છે એવી અને જીતુભાઈ આપણે ભૂંગળી અત્યારે કાપે છે કારણ કે અહીંયા વાસણ ન હોય તો ભૂંગળી નાખવાની છે. જીતુભાઈ આવ્યા તારુના ભૂંગળી કાપ્યા છે બીજી વખત કાપવાની. અત્યારે હિતેશભાઈનો પેપ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. કમ્પ્લીટ પેપ ફિટ થઈ ગયો છે ને હવે આપણે પડદાને વાટે છે આપણે કાર્પેટ લાવેલા ફટાફટ ફિટ પછી કરી દઈશું. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે ઘરે કારુના એ છે અને ઉત્તા પાવની તૈયારી થાય છે. ઉત્તા પાવ બગડાટી બનાવે છે. આ રીતનો બધો મસાલો છે. બધો ઉત્તા પાવ પૂરો થવા આવ્યો છે. આ બધું ઉત્તા પાવ કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે અને હાલો બધા જ ઉત્તા પાવ ખાવા. શું કેવું છે તારે? ઉત્તા પાવ તો અત્યારે બને છે. હાલો આપણે ઉત્તા પાવ બની જાય એટલે બગડાટી બોલી દે ખાવાની. ચાલો ત્યારે વાળો કરો બે જાય છે. આજનું શું છે મેનુ તમને કહી દઉં. ગાંઠિયા અને દહીં ગાંઠિયાનું શાક છે અને સાઈઝ છે અને ગરમા ગરમ ઉત્તાપાવ છે. જો વડાતાને એટલા ગરમા ગરમ ઉત્તાપાવ છે. ચાલો બધા ઉત્તાપાવ ખાવા. ફટાફટ આપણે ઉત્તાપાવ ખાવા મળ્યું. ગરમા ગરમ છે ચાલો બધા ઉત્તાપાવ ખાવા. ચાલો અત્યારે આપણે વાળું પાણી કરીને બેસી જશે ટેબલે કારણ કે વિડીયો આપણે પહેલાં પૂરો કરી નાખી બરાબર. તમે આખો લોક જોવાનું ભૂલતા નહીં. જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું પછી નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.